ધન્ય છે તમારી માતા પિતાને, ધન્ય છે તમારા સંસ્કારોને કે જનની તો 3 જણ જે ભક્ત દાતાર કે શું રહેતો રહેજે વાંજણી મત ગુમાવીશ તારુંનું. બોલો સદગુરુ મહારાજનું, ગુરુ સરતાન રામ મહારાજનો જય. સદગુરુ જયસિંહ રામ મહારાજનો જય. ગુરુ નિરાત મહારાજનો જય. સર્વે સંતનો જય. હરિ ઓમ હરિ ઓમ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પાવધરે પાવન કરે પૃથ્વી દેશ વિદેશ, पावन उस धरती जहाँ मेरे संत करे प्रवेश, मेरे संत करे प्रवेश. આજના પવિત્ર પ્રસંગમાં શામપુર મુકામે અમારા ભક્ત શ્રી દિલીપભાઈના સમસ્ત પરિવાર તથા સમસ્ત ગામજનોના શુભ આશીષ અને આશીર્વાદથી આજે આપ સૌ બધાના ખૂબ મહેનત અને ખૂબ પ્રેરણા થકી શામપુર ગામની અંદર આજે આપણે ઘણા બધા કાર્યક્રમો આપણે કરતા જ આવ્યા છીએ. આજે પણ 3-4 વર્ષના દાયકા પછી આપણે આજે ફરીવાર આટલી સમાજમાં મળવાનું થયું છે. વ્યાસપીઠ પર બિરાજમાન મારી બાજુમાં જ જાલિયામઠ નિવાસી પૂજ્ય મહારાજશ્રીને એકવાર તાળીના ગડગડાટ વધાવી, જેનું દેવરાજ ધામ એટલે અમારી સતતના માટે એક સહાયક જોડી હોય અને આ વિસ્તારની અંદર સાથે રહીને કામ કરવાની અમને ખૂબ આનંદ આવે એવા દેવરાજ ધામથી પૂજ્ય ધનગીરી મહારાજને પણ તાળીઓના ગડગડાટ વધાવી. નિરાત દેશની અંદર જે ધર્મના સ્તંભ રૂપે જે કાર્ય ક્ષેત્રની અંદર જે સતત રાત દિવસ પ્રયાસ કરીને આપ સૌ બધાને માર્ગદર્શન પરમાત્મા કેવી રીતના પ્રાપ્ત થાય કેવું માર્ગદર્શન આપણને મળે છે એવા મારા સર્વ ગુરુજનો નિરાત દેશની અંદર આપ સૌ બધા પધાર્યા છો, એમને પણ તાળીના ગડગડાટથી વધાવી. એ મુખ્ય સહાયક જેને આજનો અન્નનો જે આપણને એક શરૂઆત થઈ રહ્યો છે, જલારામ બાપાના એક આપણે દિવ્ય જ્યોતની સામે જેની આપણે એક તસવીર જોઈ રહ્યા છીએ એ વીરપુરની અંદર. વીરપુર પહેલા જલારામ બાપા એવું કહેવાતા કે જલારામ ક્યાંના છે તો વીરપુરના. આજે વીરપુરને ઓળખાવવું હોય તો જલારામ બાપાનું નામ લેવું પડે છે. એટલે સજ્જનો આપ સૌ બધાએ એક સરસ અહીંના જેને દાતાઓ અને દાનવીરો, ધન્ય છે તમારી માતા પિતાને, ધન્ય છે તમારા સંસ્કારોને કે જનની તો 3 જણ જે ભક્ત દાતાર કે શું રહેતો રહેજે વાંજણી મત ગુમાવીશ તારુંનું. જે દાતાઓની અંદરથી જેને જેને મારે આજે પહેલો જ પરિચય છે. મારા ધનગીરી મહારાજે જસુ કાકાનું નામ વારંવાર લીધું અને અમારા રમેશભાઈ ગાબટ નિવાસી. જગતમાં ધનની પ્રાપ્તિ સૌ કોઈ કરી શકે છે, એ બધાને ખૂબ ધન્યવાદ છે. પ્રાપ્તિ કરવી પણ જોઈએ, પણ એ પ્રાપ્તિ થયેલું હોય એ આપણે શેમાં ખર્ચ કરવું છે એ પણ મોટી મહાનતા છે, કે કોઈને આપવું ને એ પણ મહાનતા છે. એટલે આજે તમે આ અમારા દિલીપભાઈને જે મદદરૂપ થઈને એકબીજાના સહાયક થયા છો, ડાકોર ગાદીથી વતીથી સૌ તમારા દાતાઓને દાનવીરોને મારા નતમસ્તક વંદન કહીને આપણે બધાને વધાવું છું. ધર્મ ધર્મ સૌ કોઈ કરે, ન જાણ્યો ધર્મનો મરમ, ન જાણ્યો ધર્મનો મરમ તો ઉલટું ચોટ્યું કરો. આપ સૌ બધા મને ક્યારનો વિચાર આવે છે કે આ એક સામાન્ય વ્યક્તિ ક્યારે મોટો બની જાય છે
દિલીપભાઈ આજથી મને સમજણ પ્રમાણે મને એવું લાગે છે કે દિલીપભાઈ મારી સાથે કંઈક 12 વર્ષ પહેલા મારા સંપર્કમાં આવે છે અને સંપર્કમાં આવ્યા પછી એમનું જે કંઈ નિજી કામ કરતા હશે એની અંદર મારી નજર હોય કે દિલીપભાઈ એક નાના પરિવારમાં રહીને પણ કાર્યક્ષેત્ર અજવાળે છે। રમેશના માટે કાર્ય ગમે તે કરવું એવું નથી હોતું, પણ કર્મ કેવું કરવું ને સારી દાનતથી કરવું જોઈએ એ બહુ મહત્વનું છે। જલારામ બાપાએ જ્યારે શરૂઆત કંઈક કરી છે અન્ન ક્ષેત્રની, ત્યારે ઘણા દિવસના ક્ષેત્રની અંદર પણ એવું પણ બન્યું છે કે એક દિવસ સાધુ કોઈ એવો પણ પુરુષ આવી જાય છે, કસોટી બની જાય છે અને એ કસોટીના દરમિયાન જલા બાપાને જ્યારે રોજ અન્નનો ભંડાર ત્યાં ચાલે છે, પણ એક દિવસ તો એવું બન્યું છે કે તે સાધુ પુરુષ એવો છે, કોઈ પરીક્ષા થઈ જાય ને કોઈ કસોટી પણ થઈ જાય, એને એક દિવસ આવીને એવું કહે છે ઘણા દિવસ તો તે અન્નના આહાર કર્યા હશે ને કોઈની આંતરડી ઠારી હોય, પણ આજે મારે એવું દાન જોઈએ છે કે હું ઈચ્છા વ્યક્ત કરીને તું આપી શકે તો એ દિવસ જલારામ બાપાને કહેવામાં આવ્યું છે કે આજે ઘણા દિવસ તો તે દાન કર્યું છે, પણ મારે આજે હું માગું ને તું આપી શકું તો બરોબર છે। અને એ દિવસ જલારામ બાપાની સામે સાધુ ઊભો છે અને સાધુ એમ કહે છે કે મારા જે વીરબાઈની જરૂર છે સાહેબ, આ આજો કોની તાકાત છે? જલા બાપાના એમને નામ ના લેવાય, એમને એમ કહી દીધું કે આજે મારે આની જરૂર નથી, આજે મારે કંઈક બીજું જ કંઈક જોઈએ છે, તો મારે વીરબાઈની જરૂર છે। સાહેબ એક વસ્તુ આપી દેવી એટલે કંઈક સામાન્ય બાબત નથી, પણ એ દિવસ જલારામ બાપાએ ક્ષણ માત્ર પણ સાધુના નજર સામે દ્રષ્ટિ નથી, પણ સાધુના શબ્દ સાથેનો નાતો છે। અને એ દિવસ એને કહ્યું હતું કે બાપા જો કદાચ એની પણ જો કદાચ ઈચ્છા હશે ને તો એ પણ થઈ જશે। અને એ દિવસ જલા બાપાએ જ્યારે વીરબાઈજીને ઘરમાં જઈને પૂછ્યું છે કે વીરબાઈજી કેવું, તો કેમ આપ જો આજ્ઞા કરતા હોય ને તો મને સહેજ પણ વાંધો નથી, પણ એક ઈચ્છા છે કે ગામના ભાગોળ સુધી તમારે મને મૂકવા આવી પડે ને તો કારુચી સાધુનું પદ લજવાશે કે છે, તમારે મને ભાગોળ સુધી મૂકવા આવવું પડે। જેવી રીતના મારા પિતાના ઘરેથી શણગાર સજીને આવી છું ને તમારી સાથે, અને આજે તમે જ મને શણગાર કરીને આ મહાપુરુષ સાથે મને વિદાય કરો। એ દિવસ જલા બાપાનો વિચાર નહીં આવ્યો કે મારી પત્નીને આ સાધુ લઈ જઈને શું કરશે એમ, અને તમને તો હજુ બેઠે બેઠે ખરાબ વિચાર આવે એવા। જેની દ્રષ્ટિ શુદ્ધ હોય ને એને શુદ્ધ જ દેખાતું હોય, અને એ શુદ્ધતાના આરે જઈને સાહેબ જલા બાપાને જાય વીરબાઈજીને ગામના ભાગોળે વરાવે ને ત્યારે ગામ લોકો એમ કહેતા કે જલાનું ફરી ગયું છે, પણ ગામના લોકોને ખબર નથી કે તમારું ફર્યું છે કે જલાનું ફર્યું છે, કોઈ ખબર જ નથી। અને એ દિવસ જલા બાપાએ વિદાય કર્યા, અને એ દિવસ વિદાય કર્યા પછી સાધુ કંઈક 10 ગામ દૂર ગયા પછી સાધુનો વિચાર પરિવર્તન થયો ને પાછું કે છે વીરબાઈજી અહીંથી પાછા વળી ગયો, એટલે પાછું આ કે હું તો ફૂટબોલ છું, તમે આમ ધક્કો મારો તો આમ હેડવાનું, આ બાજુ ધક્કો મારો તો આમ હેડવાનું, પણ કે જેવી રીતના તમે મને અહીંથી લઈને નીકળ્યા છો ને એવી રીતના તમારે મને મૂકવા આવી પડે। અને એ દિવસ જ્યારે સાધુ પુરુષ જ્યારે ગામના ભાગોળમાં બધાની વચ્ચે જ્યારે મૂકવા આવે છે ને ત્યારે કહી દીધું ધન છે જલા તારી જાહો જલાલીને, કારણ કે આપી શકે તો દાન એ જ આપી શકે। એટલે સજ્જનો આપ સૌ બોય, મારી ઈચ્છા એક એવી છે કે દિલીપભાઈને રમેશના માટે હું આપને બધાને કહું છું, દાન કરવાની દાનત સારી હોવી જોઈએ તો જ તમારું દાન સફળ થશે, અને સેવા કરવાની પણ દાનત સારી હોવી જોઈએ તો સફળ થાય ને સફળતા રહે। એટલે ભાઈ પરણવાનું હોય ને તો જગ જાહેર આવા મોડવા નેચે દીકરી પરણાઈએ ને તો ગોમનો આનંદ થાય ને સમાજ વાળો આનંદ કરે, કારણ કે ગોમ વચ્ચે પરણાઈ હોય ને આ ઘરમાં પરણાવે એમને શું ખબર પડે, એમને કોણ જોણશે કો? એટલે આજે આપણે બધાને હું કહું છું કે દિલીપભાઈને હું વિધિવત રીતના આજે મારો અધિકાર આજે હું એમને આપું છું, વિધિવત રીતના। કેમ કે
મને સમાજના અમારા જે કાંતિભાઈ છે બધા કહેતા બાપુ આટલું બધું સારું થતું હોય તો તમને શું વાંધો છે? મેં કહ્યું વાંધો નથી મને, પણ આ કાર્યક્ષેત્રની અંદર આજે દિલીપભાઈ સંપૂર્ણ ધાર્મિક બન્યો છે ને આવું આ એક બેડું ઉઠાવ્યું છે ને એની અંદર સેવાનો સ્વભાવ જાગે એટલે આ કાર્ય થશે. અને આ કાર્ય પાછળ આપ સૌ બધાએ આજે દિલીપભાઈને હું દિલીપ રામ તરીકે આજે હું સ્વીકારું છું, ને તો હું આજ સુધી સ્વીકારતો છું. મને બધાને આનંદ. અમારા છેક મુંબઈથી કોકિલાબેન મને ફોન કરે, મને કે બાપુ તમે આટલા બધા આમ દસના મસ્તવ નહીં થતા. મેં કીધું હું જેટલો બધો ગરમ પણ છું ને એટલો નરમ પણ છું. મને પીગળાવવાની કોશિશ નહીં કરે. મને જ્યારે અંદરથી અવાજ આવશે એ દિવસ હું બોલીશ. અને આજે આ કાર્યક્ષેત્રની અંદર અમારે સુરેખાબેન અને બધાએ જે તમે મજબૂત મન કરીને તૈયાર થજો. આ સમાજ છે ને તમને બંને બાજુથી જોશે, પણ મેં તમને કહ્યું છે સંપૂર્ણ સારી દાનત રાખજો સેવા કરવામાં, તમે ચોક્કસ સફળ થજો. એ મારા અંતરના આશીર્વાદ. તમે સફળ થશો, પણ તમે સેવાની અંદર સત્વ રહેજો. મને એમના આખા ઘરમાંથી એવા 4 વ્યક્તિ, અને આ મહેશભાઈ ને અમારા સંગીતાબેન તો અમદાવાદ રહે, એ તો ખબર નહીં હોય ગુરુ કર્યા પછી ફોન જેટલી વાર કર્યા છે એ એમને ખબર નહીં હોય કદાચ, પણ અમારા સુરેખાબેન આ 4 વ્યક્તિનું કુટુંબ છે. પણ આ 4 વ્યક્તિના કુટુંબથી મને જેટલો પ્રેમ અને એ વાત કરે ને મને સાંભળવી ગમે. આજ સુધી હું દિલીપભાઈ ફોન કરે, સુરેખાબેન ફોન કરે, મિસ કોલ થઈ જાય, બાકી હું કોઈ ફોન ઉઠાવું જ નહીં. પણ આ બીજલ નામની આ છોકરી છે ને એ મારું હૃદય પીગળાઈ નાખ્યું છે કે બાપુ તમે ગમે તે કહો. મેં કીધું એવું નથી બેટા, હું સંપૂર્ણ તારા પરિવાર સાથે મારો પ્રેમ જોડાયેલો છે. અને હું તો તમને આમાં કહું, ગુરુ છે ને મીઠા હાથ ફેરીને ગુરુ કરવા હોય તો ગુરુ કોઈ કરતા જ નહીં. દુર્વાસા જેવો જ ગુરુ કરવાનો તો જ મજા આવે. અને ભાઈ બીજલનો સંપૂર્ણ પ્રેમ હું એને જ વાત કરતો કે બેટા બધું સારું થશે, તમે કરજો. અને એના ભાવ સાથે મારો ભાવ જોડાયો અને કહ્યું બેટા તમે સંપૂર્ણ ચિંતા નહીં, નિર્વિઘ્ને તમારું કાર્ય સફળ થશે. અને કાર્ય આજે થઈ રહ્યું છે, મને નજરથી દેખાય છે. અને આ બધાએ જીવનમાં કોઈ દિવસ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અહમ ના રાખશો, અને અહમ રાખશો તો આ દુનિયાની અંદર તમે ધૂળ ભેગા થઈ જશો, પણ તમારી કોઈ ગણતરી કોઈ નહીં લે. ભાગવત ગીતાની અંદર ભગવાન અર્જુનને એમ કહ્યું હતું કે કેવલ ભક્તિ મનુષ્ય જ કરી શકે છે. એ મનુષ્ય વધવાની વાત કરજો. આ આસના બધા મુદ્દા બંધ કરો, મનુષ્ય વધી કાઢજો. તમે કેવલ ભક્તિ મનુષ્ય જ કરી શકે છે. નહીં પ્રજાપતિ, નહીં પટેલ, નહીં ક્ષત્રિય, નહીં શુદ્ર, નહીં કોઈની વાત નથી કરી સાહેબ. પરમાત્માએ 5,500 વર્ષ પહેલા આ જ કહ્યું. અને હમણાં 2 દિવસ પહેલા ગીતા જયંતિ ગઈ સાહેબ. ભગવાને જે બોધ અર્જુનને આલ્યો હતો એ દિવસ ત્યાં ગયો છે. એટલે બધાને કહું છું કે આ બધું વાત બધી બાજુ પર મૂકો અને ખાલી મનુષ્ય વધી કાઢો. ઘેર જઈને હરીશામ જોજો કે 3.5 હાથના શરીરની અંદર મનુષ્ય ચો બેઠો છે, એટલું ખાલી હોધી જોજો. અને જડત મને ડાકોર ફોન કરજો, હું તૈયારીમાં આવ્યા. આટલું ખૂબ ધ્યાન રાખજો. આપ સૌ બધા સંતોએ ખૂબ ભાવપૂર્વક આપણે બધાએ સાંભળ્યા છે. અને હવે પછી આપણે કેવું છે કે નિયમ છે કે 1-1.5 થાય એટલે કે મહારાજ નહીં ફોન નહીં પડતું, પાછા તમે તે હોય કહો. અને તમારા ટાવર તો જબરજસ્ત છે અને જબરું પકડાય. કાયદા મને તમે શીખવાડો, પણ તમારો કાયદો નહીં. તમારે વહેલું 8 વાગે લખી તો બધો આવી ગયો 8 વાગે અને પાછા 1:30 વાગે હોદ્યે થાય આપણે ચોમેર પડકો. એટલે થોડું મોડું થાય ભાઈ. હા, આપણે એવી ચિંતા કરવાની. એટલે આપણે બધાએ દિલીપ રામને આજે વિધિવત પ્રમાણે આપણે અધિકારનું આપણે પદ સોંપીએ છીએ. અને દિલીપ રામ આ બાજુ આવો, હું તમને થોડી વાર વાત કરી લઉં. આપણે ગામની અંદર અને ગામની બહાર પણ પદને પૂજવા માટે આ પદ પૂજાય ક્યારે? પહેલા ઘરથી શરૂઆત, પછી કુટુંબથી શરૂઆત, અને પછી ગામથી શરૂઆત, અને પછી આખા વિશ્વથી શરૂઆત થાય સાહેબ. એટલું યાદ રાખજો. અને આ બધા એટલા વિવેકથી. પણ ઘણા લોકો એમ કહે છે કે હું તો ગુરુ થઈ ગયો એટલે હવે કે લોટ ના બોધું તો સુરેખાબેન લોચો પડશે. હા, 11 વાગે માજ્યો ભૂખે મરશે. એટલે આપણે ભાઈ લોટાઈ બોધ દેવાનો ટાઈમે રોટલી કરવી હોય તો. સુરેખાબેન પેલું ખોણ પૂરે તો હજી કે તમે થોડુંક કે ના હું તો મહારાજ બની ગયો, લોચો પડશે તો.
ભાઈ એ આપણે કાર્ય નહીં. ઘેર એક વ્યક્તિ તરીકે આપણું જીવન જીવજો અને વ્યક્તિત્વ તરીકે જીવનમાં આ જગતની અંદર જિજ્ઞાસુને બોધ કરજો, જિજ્ઞાસુને બોધ કરજો અને જગતની અંદર એનો ધર્મ પ્રચાર કરજો. નિરાત દેશની જે ધારા પ્રમાણે આપણે બહુ વિવેકથી અને એક વસ્તુ કરજો કે સમાજની અંદર રહીને સમાજના વ્યક્તિ તરીકે ફરજ બજાવજો, પણ ગુરુની ફરજ બજાવજો. તમે જશો ને તો તમારે અઘરું પડશે એ કાર્યક્ષેત્ર, કારણ કે સમાજના બધા વ્યવહારો ઘણા લાંબા પોળા હોય છે અને એમાં ગુરુ બનશું તો નહીં ચાલે. હજુ સુધી તમને નહીં ખબર હોય કે મારો પરિવાર ખૂબ મોટો છે, પણ મારે બનેવી હોય કે મારા સસરા હોય કે મારા હાળા હોય, કોઈ દાડા જ્ઞાનની વાત એનું કરું જ નહીં. એટલે કે મહારાજ તમે કે અમારે ત્યાં અહીં રોકાવશો તો કે મને જ્ઞાનની વાતો ચમ નહીં કરતો. મેં કીધું કૃષ્ણ અર્જુન જ મેર પડે, આપણે બેન ના મેર પડે. આજનો હારો ના ચાલે ભાઈ. મારા સાડા રોજ ભજનમાં મારે અમે ગાય ખરા, તબલો વગાડે, બધું કરે, પણ કે તમે સત્સંગ કે જેવો બધા બહાર જઈએ તો કરો છો, તમારે ઘેર બેહીને કોણ મેં જ્ઞાન ના કરાયા. હે આ ઘરમાં છે ને તમારું બનેવી એટલે બનેવી જ જેવું રહેવાનું. આપણે બેન નિરાગ આવે મેં કીધું. એટલે આપણે મારો બેન હોય બનેવી હોય, પણ એવા બધા પરિવારને પોતાના અધિષ્ઠ તમાથી વિશેષ હોય એ સંતને લઈ જઈને એને બોધ કરજો તો બોધનો લાગુ પડશે, નહીં તો એ દેહ પણ જાય નહીં. એટલે બહુ એ વિધિવત પ્રમાણે વિવેક રાખજો અને બધા ગમે ત્યાં જાઓ પણ પોતાના ગુરુની અંદર નિષ્ઠા, ગુરુ નિષ્ઠા રાખીને તમે પદ પર રહીને પ્રવચન કરજો. બાકી જો ખાલી તમે જો સમજ્યા વગર કર્યું ને તો તમારે જય ગુરુમાં ઘેર પાછું આવી જવું પડે. આ લોકો છે ને તમને ગધેડે બેહાડે અને ઘોડે બેહાડે. આ સમાજ એવો જ ભાઈ. એટલે આ બહુ ધ્યાન રાખજો. મારા અંતરના આશીર્વાદ છે, કાયમ માટે તમારી પર આશા બની રહે એવી મારી અંતરની ભાવના છે. બોલ સદગુરુ મહારાજ.